જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય છે અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, જેનો પાઠ નંબર 8 કૃષિ ક્ષેત્ર. તો વિદ્યાર્થી મિત્રો, મોટા પ્રશ્નની આપણે વાત કરી હતી કે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો, જેમાં આપણે 2 પાર્ટ જોઈ ગયા: સંસ્થાકીય પરિબળો અને ટેકનોલોજીકલ ઉપાયો, સંસ્થાકીય ઉપાયો. હવે એનો ત્રીજો ભાગ કે જે અન્ય ઉપાયોની વાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્થાકીય ઉપાયો અને ટેકનોલોજીકલ ઉપાયો તો કરવાના જ છે. ઉપરાંત હજુ ખેત ઉત્પાદકતા વધારવા માટે આપણે વધુ શું કરવાની જરૂર છે? તો કે ભારતના જે ખેડૂતો છે એ ખેડૂતો અભણ છે. ગામડાઓમાં જે ખેતી કરતા ખેડૂતો છે એ અભણ છે, કેટલાક પ્રારબ્ધવાદી છે. પ્રારબ્ધવાદી એટલે કે અહીં આગળ અમુક ખેડૂતો એ પોતે માત્ર નસીબ પર આધાર રાખે છે કે આપણે ગમે તેમ કરીશું પરંતુ ભગવાનને જે આપવું હશે તે જ આપશે, આવી અપેક્ષાએ એ વ્યવસ્થિત પ્રવૃત્તિ કરતા નથી. તો આવા પ્રારબ્ધવાદીને ક્યાંક આપણે એને શિક્ષિત બનાવી તેને ત્યાં ક્યાંક બહાર લાવવાની જરૂર છે. એ લોકોને સમજ આપવાની જરૂર છે કે ખેતીને આપણી આવકનું મુખ્ય સાધન બનાવો, એને એવી રીતે ખેતી કરો, એવી રીતે આપણે શ્રમ કરો કે જેથી કરીને આપણી આવક કમાણીમાં વધારો થાય. તો એના માટેની પૂરતી જાણકારી આપવી, તેને સક્રિય કરવો, શિક્ષિત કરવો. કૃષિ ક્ષેત્રમાં જે નવીનીકરણ થાય છે, નવા નવા જે સંશોધનો થાય છે, એ સંશોધનોથી એને માહિતગાર કરવાનો છે, એને જાણકારી આપવાની છે. હવે જાણકારી આપવાથી એ વ્યક્તિ અહીં આગળ ખેતીની અંદર અત્યારે હાલ નવા નવા કયા કયા સંશોધનો થયા છે, સંશોધનના પરિણામે આપણી ખેતીમાં શું ફેરફાર થયા છે, એનાથી પૂરતી જાણકારી આપો. ઉપરાંત કૃષિ મેળાનું આયોજન કરવું. જો કે સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રને વિકાસ કરવા માટે કૃષિના નવીકરણ અને સંશોધન જે છે એ નવીનીકરણ અને સંશોધનને ખેડૂત સુધી પહોંચાડવા માટે, ગામડાના ખેડૂતોને એનાથી માહિતગાર કરવા માટે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવે છે. કૃષિ મેળાના આયોજનમાં શું હશે? જેમ બાળકોનો મેળો ભરાય ત્યારે મનોરંજનના સાધનો આપણને ત્યાં જોવા મળે છે, બરાબર છે. ઉપરાંત આપણને કંઈક નવી ચીજ વસ્તુઓની ખરીદ વેચાણ તે મેળામાં થાય છે. અહીં આગળ ખેત ઉત્પાદકતાને લગતા જે નવા નવા સાધનો છે, યાંત્રિકીકરણ છે, અન્ય ટેકનોલોજીકલ ઉપાયોમાં જે આપણે જોયું હતું એવું સુધારેલી જાતો છે અનાજમાં, તેલીબિયા અંગે કેટલુંક માર્ગદર્શન છે. ખેત ઉત્પાદકતાની સાથે રહેલી કેટલીક પ્રવૃત્તિઓ, પશુપાલન, મરઘા બતકા કેન્દ્ર, મત્સ્ય ઉદ્યોગ, તો આ બધી જ પ્રવૃત્તિઓને લગતી સારી એવી માહિતી એ રજૂ કરતો મેળો છે, જેને આપણે કૃષિ મેળા તરીકે ઓળખીએ છીએ. કૃષિ મેળાની અંદર દરેક સાધનોનું ડેમોન્સ્ટ્રેશન ગોઠવવામાં આવ્યું હોય છે અને એ ડેમોન્સ્ટ્રેશન ઉપરથી દરેક ખેડૂતને ત્યાં માહિતી મળે છે કે આ સાધન શાના માટે વપરાય છે. આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયમાં જે ખેડૂત છે એ બળદગાડાથી અને બળદથી ખેતી કરતા. ભારનું વહન કરવા માટે બળદગાડાનો ઉપયોગ કરવામાં આવતો. જમીનની ખેડ કરવા, જમીનને વાવવા માટે પણ બળદનો ઉપયોગ થતો. પણ મિત્રો, અત્યારે હાલ આધુનિક ખેતીની અંદર આપણે જાણીએ છીએ કે આધુનિક ખેતીમાં
આપણે અહીંયા આગળ કેટલાક નવા સંશોધનો થયા. ટ્રેક્ટર છે, કણસલાને પીસવા માટેનું થ્રેસર છે, ખેડવા માટે કલ્ટિવેટર છે, ત્યાર પછી એની અંદરથી જમીનને સમથળ બનાવવા માટે રોટાવેટર આવે છે. કેટલાક સાધનો, અને એ સાધનોના પરિણામે આપણે સારામાં સારી રીતે ખેતી કરી શકીએ છીએ. પાકને કાપવા માટેના કટર પણ હવે આવે છે. અને એથી વિશેષ કહું તો થ્રેસર અને કટરનું બંનેનું મિશ્રણ કામ, જે હાર્વેસ્ટર કહીએ છીએ, એ મોટું હાર્વેસ્ટર જે પંજાબની અંદર આપણને ઘઉં લેવામાં, ડાંગર લેવામાં એ ઉપયોગી છે, એવું ઘઉં અહીંયા આગળ હાર્વેસ્ટર જેમાં કાપી પણ લેશે અને કણસલાને મસળી અને કમ્પ્લેટ આપણો પાક તૈયાર કરીને તમને આપી દેશે. તો અહીંયા આગળ અડધા કલાકની અંદર આખું વીઘું તમારી જમીન હોય તો એની ડાંગરને, ચોખ્ખી ડાંગર તમને ઢગલો કરીને આપી દેશે. તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા આગળ આ જે નવીનીકરણ છે, સંશોધન છે, એનાથી ખેડૂતોને માહિતી કરવા, કૃષિની સાથે જોડાયેલી જે પ્રવૃત્તિઓ છે એનો વિકાસ, હમણાં જ મેં તમને કહ્યું કે પશુપાલન હોય, કૃષિ ક્ષેત્રની સાથે જોડાયેલો મત્સ્ય ઉદ્યોગ છે, મરઘા બતકા ઉછેર કેન્દ્ર છે, આવા અન્ય જંગલની પ્રવૃત્તિઓ છે, આ બધાનો વિકાસ કરવો જોઈએ. એનાથી પણ આવક કમાણી થાય છે. તો આમ અહીં આગળ આ બધા અન્ય ઉપાયો છે. આધુનિક ખેતી, જે આપણે કહીએ છીએ કે શરૂઆતના તબક્કા કરતાં ખેડૂત વધુને વધુ આધુનિક ખેતી તરફ વળે એવો પ્રયત્ન કરવાનો છે. અને આધુનિક ખેતીના કારણે જ આપણે સારામાં સારો પાક, આપણે ઉપજ મેળવી શકીએ છીએ. પહેલાં કરતાં આપણે વધારે પાક, અહીંયા આગળ હેક્ટર દીઠ ઉત્પાદકતામાં વધારો લાવી શકીએ. અને એટલા માટે કહ્યું તેમ કે ઘણી વખતે જે આધુનિક ખેતીના કારણે આપણે અહીં આગળ સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે શેનો ઉપયોગ કરવો? હાઇબ્રિડ બિયારણ છે, જંતુનાશક દવાઓ છે, સિંચાઈની સગવડ છે, યાંત્રિકીકરણ છે અને રાસાયણિક ખાતરો છે. આ 5 હરિયાળી ક્રાંતિ, જે 1966માં જે હરિયાળી ક્રાંતિ આવી, અને એ ક્રાંતિ દરમિયાન 66થી 68માં હરિયાળી ક્રાંતિની જે ઉપજ છે એ આ 5નું પેકેજ છે. અને એ આ 5ના પેકેજ દ્વારા જો આપણે ખેતીની અંદર ઉપયોગ કરી આપણે આપણી ઉત્પાદકતામાં વધારો લાવી શકીએ છીએ. તો લોકોને આધુનિક ખેતી તરફ વાળવાની વાત છે. તો અહીંયા આગળ નાનામાં નાના ખેડૂત સુધી આ બધી જ માહિતી પ્રાપ્ત થાય એ માટે અહીંયા આગળ આ ખૂબ જરૂરિયાત છે, બરાબર. અને તેના કારણે આપણે હેક્ટર દીઠ ઉત્પાદકતામાં અભૂતપૂર્વ ફેરફાર લાવી શકીએ છીએ. જે ઘરનું અનાજ, જે આપણે કોઠીનું અનાજ વાવીએ છીએ અને એનું જે ઉત્પાદન થાય છે એના કરતાં માવજત આપેલું જે હાઇબ્રિડ બિયારણ છે એ બિયારણથી આપણને લગભગ ડબલ જેટલું અનાજ પેદા થાય છે. તો અહીંયા આગળ આ જે હરિયાળી પેકેજનો ઉપયોગ કરવો એ ખૂબ જરૂરી છે અને આ હરિયાળી ક્રાંતિના નામે પણ ઓળખાય છે. આની અંદર આપણે કહ્યું તેમ રાસાયણિક ખાતરો, બરાબર છે, હાઇબ્રિડ બિયારણ, ઉપરાંત અહીંયા આગળ સિંચાઈની સગવડો, બરાબર છે, સિંચાઈ અને જંતુનાશક દવાઓ, અને છેલ્લું છે કે અહીંયા આગળ આમાં હજુ શું ખૂટે છે તો કે યાંત્રિકીકરણ, બરાબર. તો આ જે પેકેજ છે, આ પેકેજ દ્વારા આપણે ખેતીની અંદર, આધુનિક ખેતીમાં હરિયાળી ક્રાંતિ લાવી શકીએ છીએ. બીજું શું કરવાની જરૂર છે? બીજો ઉપાય તો કે પાકની ફેરબદલી. જુઓ, એકની એક જમીનમાં એકનો એક પાક લેવાથી ઉત્પાદનમાં સતત ઘટાડો થાય, પરંતુ મિત્રો જો એની અંદર આપણે પાકમાં ફેરબદલી કરવામાં આવે, આ વર્ષે જો આપણે ઘઉં કર્યા છે તો ફરીથી તેમાં ઘઉંની જગ્યાએ અન્ય પાક આપણે એમાં ઉછેરી શકીએ. પાક ફેરબદલીના પરિણામે
પણ આપણે સારામાં સારું એ અહીંયા આગળ પ્રાપ્ત કરી શકીએ છીએ। તો એના માટે આપણે કહ્યું કે આપણા દેશની અંદર 2 પ્રકારના પાક આપણે કરીએ છીએ। કયા? તો કે અનાજ અને અનાજેતર પાક। અનાજ કોને કહેવાય? તો કે આપણે ખાઈએ છીએ કે આપણે રોજબરોજના ખોરાકમાં જેનો ઉપયોગ કરીએ છીએ તે અનાજ છે। અને એથી આગળ આપણે વાત કરીએ કે અનાજની સાથે સાથે અનાજેતર પાક કોને કહેવાય? તો અનાજેતર પાક તો અનાજની અંદર આપણે કહ્યું કે ખોરાકમાં સીધો જે અનાજનો ઉપયોગ જે દાણાનો ઉપયોગ કરીએ છીએ અનાજેતર પાકમાં જેમાં આપણે કઠોળ આવે છે, બરાબર। અને કઠોળ ઉપરાંત અહીંયા અન્ય જે પાકો છે તેલીબિયા છે, રોકડિયા પાક છે, આ બધા પાકો આવે છે। તો ટૂંકમાં અહીંયા આગળ આપણે આને 2 ભાગમાં વહેંચી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ જે પાકની ફેરબદલીની અંદર આપણે જેમ જેમ અનાજના પાકમાં ઘઉં છે, ચોખા છે, બાજરી છે, બરછટ અનાજ જેને બાજરી કહેવાય, તો આ બાજરી છે, જુવાર છે, મકાઈ છે, આ બધા જે પાકો છે અનાજમાં આવે છે। કઠોળની અંદર આપણે કહ્યું કે જેનો દાણાનો 2 સરખા ભાગ ફાળ થતી હોય, મગ છે, મઠ છે, ઉપરાંત આપણે મગ અને મઠ ઉપરાંત જે ગુવાર છે, આ બધા કઠોળો છે કે કઠોળોનો ઉપયોગ આપણે કઠોળના પાકનું ઉત્પાદન કરી એમાંથી આપણે અનાજ કરતાં પણ સારું એવું ઉત્પાદન મેળવી અને સારામાં સારા ભાવ મેળવી શકીએ છીએ। તો અહીંયા પાકની ફેરબદલી જરૂરી છે। જેમ આબોહવા છે, વરસાદ છે, જમીન છે, આ બધાની ચકાસણી બાદ એમાં કંઈક ફેરફાર લાવવો એ ખૂબ જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી એ ઉપરાંત આપણે તેલીબિયાની વાત કરીએ તો તેની અંદર જે મગફળી છે, બરાબર છે, કપાસનું ઉત્પાદન થાય છે, તો એ તેલીબિયા પાક છે। જે પાકની અંદર આપણે કહ્યું કે જેના દાણામાંથી આપણને તેલ નીકળતું હોય, તેને પીસવાથી આપણે તેલ અને ખોળ બંને પ્રાપ્ત થાય છે। કેટલાક રોકડિયા પાકો છે જેમાં આપણે કહ્યું તમાકુ, જેને આપણે ઉત્પાદનને વેચી અને એમાંથી આપણે શું કરી શકીએ છીએ? પૈસા મેળવી શકાય છે। શેરડી છે, બરાબર છે। તો આ બધા પાકો જે છે કે જે રોકડિયા પાકો છે કે તેનું ઉત્પાદન કરીને બજારમાં વેચી અને આપણે રોકડ નાણાં મેળવી શકીએ છીએ। તો આમ અલગ અલગ પાકો એ આપણને જોવા મળે છે। તો આપણે પાકની ફેરબદલી દ્વારા અહીંયા કેટલીક વખતે એ વધુ ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે। આના મુખ્ય 2 કારણો છે। એક ટેકનોલોજીકલ પરિબળોના કારણો છે કે પાકની ફેરબદલી જમીન છે, આબોહવા છે, વરસાદ છે, એને આધારિત હોય છે। એને ધ્યાનમાં રાખીને આપણે પાકની ફેરબદલી કરવી જોઈએ। કેમ કે જો અહીંયા એમપીની અંદર ઘણા સમયથી બાજરીનો પાક લેવામાં આવે, હવે ત્યાં આગળ ધીમે ધીમે પાક ફેરબદલીમાં ચોખાનો પાક થાય છે। ચોખા એટલે કે ડાંગરનો પાક, એનું ઉત્પાદન થવા માંડ્યું છે। તો કહેવાનો મતલબ કે અહીંયા પાકની ફેરબદલીથી આપણે ઉત્પાદનમાં એ વધારો લઈ શકાય છે। અને આ કારણો, બીજું કારણ છે આર્થિક પરિબળોનું, કે આપણે કિંમત અને આવક મહત્તમ બનાવવા માટે, ખેતીના સાધનોની ઉપલબ્ધતા મેળવવા માટે, વીમાનું રક્ષણ, ખેતરનું કદ અને ગણોત્યા માટે ખેતરના ભાડાની મુદત જે છે, તો આ બધા બાબતો અહીંયા પણ એ અસર કરતા આપણને જોવા મળે છે કે જેના દ્વારા આપણે અહીંયા આગળ એ વધુમાં વધુ એ પાકની પસંદગી કરી, તેની ફેરબદલી કરી અને આપણે આર્થિક કમાણી વધારી શકીએ છીએ। આપણે કિંમત અને આવકમાં શું કરી શકાય? મહત્તમ બનાવવા માટે પાક ફેરબદલી કરવી જરૂરી છે। ખેતીના કેટલાક આધુનિક સાધનોની અહીંયા આગળ હાજરી હોવાથી
આપણે સારામાં સારું ખેતી કરી શકીએ છીએ। વીમાના રક્ષણ માટે હવે પાક વીમો એ પણ મળે છે કે જેનાથી પણ આપણે વીમામાં પાકનું રક્ષણ મેળવી શકાય અને ખેતરનું કદ છે, મુદત છે, આ પણ એ કરી શકાય છે। વીમા રક્ષણથી આપણે વિદ્યાર્થી મિત્રો જો કદાચ કંઈક નુકસાન થતું હોય તો નુકસાનની સામે આપણને વળતર મેળવી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે 1950-51માં ભારતની અંદર આપણે કહ્યું કે અનાજની વાત 75% અનાજનું ઉત્પાદન થતું કુલ વાવેતરવાળા હિસ્સામાં અહીંયા 75% જેટલું એ વિસ્તાર છે એની અંદર આપણે શું કરવામાં આવતું તો કહે છે કે અનાજનો પાક કરવામાં આવતો હતો અને રોકડિયા પાકો કેટલા હતા? માત્ર 25% હિસ્સામાં એ રોકડિયા પાકો થતા। બરાબર। ધીમે ધીમે 1966માં કૃષિ ક્ષેત્રે કેટલાક નવા સંશોધનો થયા અને તેના પરિણામે હરિયાળી ક્રાંતિ ઉદ્ભવી। હમણાં જ આપણે વાત કરી હરિયાળી ક્રાંતિને ઉદ્ભવવાના કારણે અહીંયા એક પ્રકારે 1970માં જો આનું આપણે વિભાજન જોઈએ તો 74% એ અનાજ અને 26% પાકો રોકડિયા પાકો થવા માંડ્યા। શું થયું? ધીમે ધીમે પાક ફેરબદલી થવા માંડી અને રોકડિયા પાકોમાં વધારો થયો। 6-7ની વાત કરીએ 2006-7માં તો 64% અનાજ અને 36% એ રોકડિયા પાકોમાં કુલ વાવેતર પરિણમ્યું। એનો મતલબ એ થયો કે તમે જુઓ કે અનાજનું વાવેતરનો હિસ્સો ઘટતો જાય છે જ્યારે રોકડિયા પાકનો હેક્ટર દીઠ વિસ્તાર એ વધતો જાય છે કે એના કારણે લોકોની આર્થિક કમાણી એ મહત્તમ બનવા તરફ જઈ રહી છે। એ જ પ્રમાણે 2010-11ની અંદર જોઈએ અનાજ 66% અને રોકડિયા પાકો 34% સુધી અહીં આગળના વિસ્તારમાં એ થવા માંડ્યા। તો આવી રીતે ધીમે ધીમે અહીંયા શું થયું? પાકની ફેરબદલી થઈ। પાકની ફેરબદલી કરવાનું કારણ શું? તો એનું કારણ એ જ છે કે આર્થિક રીતે વધુ કમાણી કરવા માટે અને સાધનોની સારી ઉપલબ્ધ થાય, વીમાનું રક્ષણ ઉપરાંત ખેતરના કદ આધારિત આપણે આ પાકની ફેરબદલી કરી શકીએ છીએ અને એનાથી આપણી આર્થિક કમાણી એ વધારી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો 2010-11ની આવૃત્તિ જે આવૃત્તિને આપણે એગ્રીકલ્ચરલ સ્ટેટિસ્ટિક્સ અ ગ્લાન્સના એક રેકોર્ડમાંથી આ આંકડા આપણને પ્રાપ્ત થયેલા છે। ઉપરાંત આપણે વાત કરીએ પાક સંરક્ષણ, આ પણ ખૂબ જરૂરી છે। આપણે આગળ હરિયાળી ક્રાંતિમાં પણ ચર્ચા કરી ગયેલા કે જંતુનાશક દવાઓની શોધ કરવામાં આવી છે જે પાકની અંદર પણ ઘણા બધા રોગો એ પેદા થાય છે અને એ રોગોના કારણે આપણા પાકને નુકસાન થાય છે। તો આ નુકસાનને અટકાવવા માટે એ જે જીવજંતુ છે એને અહીં આગળ અટકાવવા માટે શું કરવું પડે? જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો પડે અને એ છંટકાવ દ્વારા આપણે પાકને રક્ષણ મેળવી શકાય છે। તો CIBRC આ એક સંસ્થા સમિતિ છે અને એ સમિતિ દ્વારા અહીં આગળ આપણને ખેડૂતોને આ બધા જ વિશે માહિતી આપવાનું કાર્ય કરે છે। બરાબર। આનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ ઇન્સ્ટિક્સાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન એ કમિટી અને એ કમિટી એ આપણા ખેડૂતોને આ અંગે કેટલીક માર્ગદર્શન અને કાર્યક્રમો ગોઠવી માર્ગદર્શન આપવાનું કામ કરે છે। ભારતમાં દવાનો ઉપયોગ એ ઓછો થાય છે, પ્રમાણમાં જે થવો જોઈએ એ ઉપયોગ હજુ થતો નથી કારણ કે ખેડૂત હજુ સજાગ નથી। એના કારણે આપણે કેટલુંક નુકસાન વેઠવું પડે છે। અન્ય દેશોની વાત કરીએ તો અમેરિકામાં પ્રતિ હેક્ટર દીઠ 7 કિલોગ્રામ દવાનો વપરાશ છે ભાઈ। બરાબર છે। યુરોપની વાત કરીએ તો 2.5 કિલોગ્રામનો વપરાશ છે। જાપાન સૌથી વધુ 12 કિલોગ્રામ એ હેક્ટર દીઠ દવાનો ઉપયોગ કરે છે। કોરિયામાં 6.6 કિલોગ્રામ જેટલી દવાઓનો ઉપયોગ થાય છે।
આપણા ભારતમાં ઓછામાં ઓછો ઉપયોગ થતો હોવાના કારણે આપણા ભારતનો જે પાક છે એ પાકને 15થી 25% જેટલું નુકસાન થતું જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આ નુકસાનને અટકાવવા માટે વધુને વધુ જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય તો આપણે આ જે થતું નુકસાન છે નુકસાનને અટકાવી શકાય છે કે જેથી કરીને હેક્ટર દીઠ ઉત્પાદકતા એ આપણે વધારી શકીએ છીએ। તો આમ એ પણ એક પાક સંરક્ષણ માટે આ એક જરૂરી છે। અને છેલ્લું છે કૃષિ સંશોધન, બરાબર। કૃષિ સંશોધન આપણે જાણીએ છીએ કે અત્યારે આધુનિક જમાનામાં આપણે ખેતી પણ આધુનિક બની છે। પહેલાં કરતાં અત્યારે ઘણા બધા બદલાવ આવ્યા છે। ખેતીના અન્ય સાધનોની શોધખોળો થાય છે અને એના પરિણામે ખેતી સરળ બનવા માંડી છે। અહીંયા આપણે કહ્યું તેમ કે ICAR નામની જે સંસ્થા છે, ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, અને તેના દ્વારા કૃષિ અંગેના કેટલાક સંશોધનો થાય છે। તો ભારતમાં ભારત સરકારની આ સંસ્થા છે, એ સંસ્થા દ્વારા અહીંયા ઘણા બધા સંશોધનો એ આપણને જોવા મળ્યા કે જેના પરિણામે આપણે ખેતીની અંદર એ હરિયાળી ક્રાંતિ લાવી શકીએ છીએ અને ખેતીની ક્રાંતિ લાવી વધુને વધુ આપણે અનાજ પેદા કરી શકાય છે। ઉપરાંત આપણે કહ્યું કે હરિયાળી ક્રાંતિ ઉપરાંત આપણે એની જે બાગાયતી ખેતીઓ છે એ અંગે પણ પૂરતું માર્ગદર્શન મળે છે। અન્ય ખેતી કેવી રીતે કરવી તેની ખેતી કરવાની જે પદ્ધતિઓ છે એના વિશે પણ આપણને આ માહિતી આપે છે। ક્યારેક આપણી જમીનની ભૂમિ પરીક્ષણ છે એ પણ તેની પ્રયોગશાળામાં આપણે જમીનને અહીંયા આગળ એના પોતને ચકાસી શકીએ છીએ। તો કેટલાક કૃષિ સંશોધનોના પરિણામે આપણા ભારત દેશની અંદર ઘણી જગ્યાએ, આપણા ગુજરાતની વાત કરીએ તો દાંતીવાડા એ કૃષિ યુનિવર્સિટી છે। આવું આણંદ છે તો આણંદ જિલ્લામાં આણંદ છે એ આણંદની અંદર પણ આવી મોટી કૃષિ યુનિવર્સિટી છે જ્યાં નવા નવા બિયારણોની શોધો થાય છે, નવા નવા અહીં આગળ જે કાર્યક્રમો થાય છે અને એનાથી આપણા ખેડૂતને તેનું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે। ઉપરાંત હમણાં આપણે કહ્યું તેમ કે ખેતી ઉપરાંત અન્ય જે એની સહાયક પ્રવૃત્તિઓ છે એનો પણ એ વિકાસ કરવા અને તેનાથી જ્ઞાત કરવા એ ખૂબ જ જરૂરી છે। ICAR નામની જે સંસ્થા છે એ એક પ્રકારનું આ પાયાનું કાર્ય કરે છે। રાષ્ટ્રીય અનાજ પ્રાપ્તિ અને પોષણયુક્ત રક્ષણ મળી રહે એવા અહીંયા શક્ય તેટલા પ્રયત્નો એમના દ્વારા થયેલા આપણને જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયોમાં 3 પાર્ટ જે આપણે જોયા, સંસ્થાકીય પરિબળો, કેટલાક ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય ઉપાયો। તો આ 3 પ્રકારના ઉપાયોની અંદર આપણે નીચી ઉત્પાદકતાના પણ કારણો જોયા અને ખેત ઉત્પાદકતા વધારવાના પણ ઉપાયો જોયા। તો આ 2 પ્રશ્નમાંથી એક પ્રશ્ન એ આવી શકે એમ છે। તો બંને પ્રશ્નો આપણે સારી રીતે એને તૈયાર કરવાના છે। જય સ્વામિનારાયણ। હવે આ પાઠ અહીંયા આગળ પૂર્ણ થાય છે।